નાતાલ પર્વની 31 ડિસેમ્બરની ઉજવણી માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે ત્યારે પ્રવાસીઓની સુરક્ષા વ્યવસ્થા માટે નર્મદા પોલીસ તંત્ર સજ્જ બન્યું છે। એકતાનગર જતા તમામ હાઈવે અને એકતાનગરના રસ્તાઓ પર 300 થી વધુ પોલીસ જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે। નર્મદા જિલ્લામાં કેવડિયા ખાતે 2018માં પીએમ નરેન્દ્ર મોદી દ્વારા જ્યારથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારથી દેશ અને વિદેશના પ્રવાસીઓ અહીં મોટી સંખ્યામાં આવતા થયા છે। ખાસ આવતીકાલે નાતાલ અને 31 ડિસેમ્બરની ઉજવણી તો હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં થઈ રહી છે અને હાલ ઉજવણી કરવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવ્યા છે કે જેમની સુરક્ષા વ્યવસ્થા માટે નર્મદા પોલીસ સજ્જ બની છે। જિલ્લા પોલીસ વડા દ્વારા એકતાનગર ખાતે સ્પેશિયલ પોલીસ વ્યવસ્થા કરવામાં આવી કે જે અહીં આવતા પ્રવાસીઓને કોઈ પણ જાતની મુશ્કેલી કે ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ત્યારે એકતાનગર જતા તમામ હાઈવે અને એકતાનગરના રસ્તાઓ પર 4 પીઆઈ 5 પીએસઆઈ અને 300 થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે। સાથે જ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે સીઆઈએસએફ અને એસઆરપીના જવાનો મોટી સંખ્યામાં મૂકવામાં આવ્યા છે। અહીં આવતા જતા પ્રવાસીઓને કોઈ પણ જાતની તકલીફ ન પડે તેનું તમામ ધ્યાન પણ તંત્ર અને પોલીસ રાખી રહી છે। नर्मदा जिला के एकता नगर में स्टैचू ऑफ यूनिटी के अंदर क्रिसमस और नए साल की जो छुट्टियां है उसको ध्यान में रखते हुए काफ़ी बड़ी मात्रा में टूरिस्ट आ रहे हैं और इन टूरिस्ट को ध्यान में रखते हुए पुलिस की तरफ से भी बंदोबस्त रखा गया है ताकि किसी भी टूरिस्ट को कोई भी तरीके की तकलीफ ना पड़े, ट्रैफिक की अव्यवस्था ना हो और बिल्कुल शांतता और सुव्यवस्था के वातावरण में ये जो छुट्टियों का माहौल है ये पूरा हो जाए, इसके लिए नर्मदा जिला पुलिस पूरी तरह से कार्यरत है और आने वाले समय में भी रहेगी। एकता नगर स्टैचू ऑफ यूनिटी विस्तार में ये जो छुट्टियों का समय चल रहा है और टूरिस्ट काफ़ी मात्रा में है, इसको ध्यान में रखते हुए 3 पीआई 4 पीएसआई और उनके साथ में काफ़ी अच्छी मात्रा में पुलिस फोर्स को रखा गया है ताकि ट्रैफिक का आयोजन हो या फिर अन्य कोई भी अव्यवस्था हो वो ना हो और सही तरीके से सारी चीज़ें चलती रहे। જ્યોતિ જગતાપ સાથે CN24 ન્યૂઝ રાજપીપળા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।